અંકલેશ્વર શહેરમાં આજથી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો હતો। શહેરના 42 જેટલા બિલ્ડિંગોમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી, જ્યાં સવારથી જ વિદ્યાર્થીઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હતા। આ વર્ષે અંકલેશ્વરમાંથી 10,000 થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં હાજર રહ્યા છે। પરીક્ષા કેન્દ્રો પર શિક્ષણ વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ અને કડક દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પરીક્ષા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે। પરીક્ષા કેન્દ્રો બહાર વાલીઓમાં પણ આતુરતા જોવા મળી હતી। અનેક આગેવાનો અને શિક્ષણ પ્રેમીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા। શહેરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। હું મોનાલીબેન અટોદરિયા, જોનલ અધિકારી, અંકલેશ્વર ઝોન 80। આજથી શરૂ થનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા જે આજ રોજ શરૂ થયેલ છે, એમાં અંકલેશ્વર ઝોન 80માં અંદાજે 10,300 જેટલા બાળકો પરીક્ષા આપવાના છે, જેમાં 57 જેટલા દિવ્યાંગ બાળકો છે, જેના માટે પણ દરેક બિલ્ડિંગ પર સુચારું આયોજન કરવામાં આવેલું છે। ટોટલ 42 બિલ્ડિંગ પર આપણી પરીક્ષા લેવાશે। પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે। તે માટે દરેક બિલ્ડિંગ પર સરસ સીસીટીવીની વ્યવસ્થા કરી સીસીટીવીનું રેકોર્ડિંગ પણ છે લઈ રહ્યા છીએ આપણે, તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થા BGVCL સાથે પણ આ બાબતે લેટર કરી દેવામાં આવ્યા છે। તેમજ દરેક બિલ્ડિંગ પર આરોગ્યની ટીમ સરસ રીતે પહોંચી ગયેલ છે। આથી 42 બિલ્ડિંગ પર સુચારુ રીતે પરીક્ષા શરૂ થઈ ગઈ છે।